એ કદાચ સરકારના આંખ કાન બધુંય ખુલી જશે. તો સરકાર આજે સમજી લે કે આ માલધારી જે છે એને હક છીનવતા જે લોકો છીનવી રહ્યા છે, લેતા પણ આવડે છે. આ માલધારી સમાજ છે અહિંસક છે. ગુજરાતના જ નિવાસી છે, અમે પાકિસ્તાનથી આવેલા નથી, તો અમને પણ ન્યાય મળવો જોઈએ અને અમારો હક મળવો જોઈએ. અમે અભણ છીએ એટલે, અમારા લોકો ભણ્યા નથી એટલે. કરોડ માલધારી ગીર બરડા હાલતની સાથે છે. જો મતની રાજનીતિથી ચાલશો તો તમે લાંબા નહીં રહી શકો. આ સરકારને અહીંથી હું કહેવા માંગુ છું. તો અમને એટલી રાહત દરે તમે જમીન આપો તો અમે બહાર વ્યા જાઉં. પ્રૂફ સાથે છે, એવિડન્સ છે મારી સાથે. જે તમને દૂધ પાય છે એ લોકો વિશે વિચારો. ભાઈ ગાયો તો રસ્તા પર જ રહેશે, આમ જ થશે, તો એ દાદાગીરી નથી? ના બેન, લિમિટેડ છે, અમારા મતોની સરકારને જરૂર નથી એવું એ સરકાર માને છે. તો હવે આ સમાજ આકરા પાણી આવશે અને આક્રોશમાં પણ આવશે. સમાજ આટલું સમજી લે. આખલાઓ ખેડૂતોના છે, ખેડૂત જે કરતા હતા એ ખેતી કરતા બંધ થઈ ગયા એટલે આખલાઓ રોડ ઉપર આવ્યા છે. અત્યારે માલધારીના અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. હેરાન થાય છે, કચડાય છે, ક્યાંક ને ક્યાંક ગુલામ બન્યો છે. સરકારને આ તકે ફરીવાર વિનંતી, આમાં કંઈક વિચારે, અન્યથા અમારે પણ કંઈક વિચારવું પડશે. માલધારી એકતા જિંદાબાદ, માલધારી એકતા જિંદાબાદ. તો હવે સોલ્વ કરવાની પણ જવાબદારી સરકાર તમારી છે. અપેક્ષા રહેશે કે આ મુદ્દો આદિવાસી વર્સેસ માલધારીનો ન બની જાય અને આ મુદ્દાનું કોઈ સરળ રસ્તો, વચ્ચેનો રસ્તો નીકળે. ચોરવાડ માતાજીના મઠ પર આખો માલધારી સમાજ ભેગો થયો છે અને એમની જે કેટલાય સમયથી માંગણી અટવાયેલી છે અને એ છે એસટી પ્રમાણપત્રને લઈને. બે સમાજો જ્યારે સામસામે આવી જાય ત્યારે સરકાર કઈ રીતે નિર્ણય કરશે એના પર બધાની નજર છે. પરંતુ બંને સમાજની પોતાની માંગણી છે. બંને સમાજને એવું લાગે છે કે અમે સાચા છીએ, તો હવે સરકારે એમાં વચ્ચે રસ્તો કાઢવો રહ્યો. જ્યારે 2018માં એક આત્મહત્યા થઈ એના પછી બહુ જ બધા લોકો, નેતાઓ બધા ભેગા થયા હતા અને કહ્યું હતું કે પ્રશ્ન અમે સોલ્વ કરી દઈશું. પણ એના પછી એ મુદ્દો હજુ ત્યાં અટવાયેલો છે. બંને સમાજોની ખેંચતાણ છે અને બધાને એવું લાગે છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. એક્ઝેક્ટલી મુદ્દો શું છે, એમની માંગ શું છે અને સરકાર તરફથી શું શું પ્રયાસો થયા છે. આખો સમાજ ભેગો થયો છે તો બધાની સાથે વાત કરીશું. કદાચ એ સમાજનો એક નાનો અંશ અત્યારે તો ભેગો થયો છે, બાકી બહુ બધા લોકો અહીંયા આવતા હોય છે. અચ્છા, તો શરૂઆત કરીએ અને જે સમાજના મોભી છે એમની સાથે શરૂઆત કરીશું. જીવણ આતા આપણી સાથે છે અને પ્રશ્ન શું છે અત્યાર સુધી સોલ્વ કરવાની કોશિશ થઈ? કેમ કે તમને પણ વારંવાર સાંભળ્યા કે જેમ આહવાન તમે કરતા હોવ છો કે નિર્ણય અમારો થઈને રહેવો જોઈએ, પ્રશ્નો સોલ્વ થવા જોઈએ, પણ વાત થઈ છે, અટક્યું ક્યાં છે? છેલ્લા 30 વર્ષથી આ પ્રશ્ન, આમ તો 56થી જ્યારે 29/10/56ના રોજ રાષ્ટ્રપતિ સાહેબે અમારો જે ભૂપુષ્ઠ વિસ્તાર છે ગીર બરડો નાલેજ, કે જેમાં વર્ષોથી અમારો માલધારી સમાજ રહેતો, તે ને કોઈ પણ રીતે સ્થળાંતર થયો ને સ્થળાંતર થયા પછી જે એસટીના લાભો મળ્યા એ લાભો તો રાષ્ટ્રપતિ સાહેબે જાહેર કરેલા જ હતા. પણ કોઈ પણ વિસંગતાઓને કારણે સરકાર આ લાભોને હમણાં વંચિત રાખવા માગે છે. પણ અમે છેલ્લે પાણીધરા મુકામે જે સંમેલન કર્યું એ પણ એક બિનરાજકીય હતું અને અમારા લોકોની વેદનાઓની વાચા હતી. ત્યારબાદ અમે શેરથા મુકામે, જેમાં ગાયોના પ્રશ્નથી લઈ અને માલધારીઓના અનેક પ્રશ્ન હતા, તે પણ એક બિનરાજકીય હતું અને અમે અમારા લોકોની એક વેદનાની વાચા આપવા માટેનું સંમેલન હતું. પણ સરકાર ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અનદેખી કરે છે. અમે 30 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. એ પછી અમે શું રસ્તો લેશું એ કદાચ સરકારના આંખ કાન બધુંય ખુલી જશે. પણ અત્યારે હજી પણ 30 તારીખ સુધી અમે એવું કહીએ છીએ કે અમારા અલ્ટિમેટમ ઉપર વિચાર કરો અને જો વિચારશો તો માલધારી સમજદાર છે. જે તમને દૂધ પાય છે એ લોકો વિશે વિચારો. જય માતાજી. 30 તારીખને હવે બહુ જ સમય નથી વીરાભાઈ. કોઈ નિર્ણય પછી એમાં લેવાયો છે અત્યાર સુધી અલ્ટિમેટમ? કેમ કે આપે થોડા દિવસ થઈ ગયા છે, તો એના પછી કોઈ વાતચીત થઈ છે? ના, સરકાર સાથે કોઈ વાત થઈ નથી અથવા સરકાર તરફથી અમને ક્યારેય પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી. પણ અમે 30 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે. એટલે 30 તારીખ પછી અમે જે આદરણીય કણીરામ બાપુ અને જીવાણાતા જે પ્રમાણે આગળ ઉપરના જે કોઈ આદેશો કરશે તે રીતે અમે સરકાર શ્રી સામે શું કરવું શું નહીં એ રસ્તા ઉપર ચાલવાના છે. અમે નમસ્કાર બેન. વર્ષ 2018-19ની એલઆરડી ભરતીની અંદર અમો ગીર બરડા આલેચના રબારી ચારણ અને ભરવાડ કુટુંબના
જે તત્કાલીન સમયે પાસ થયેલા ઉમેદવારોને એસટી વેરિફિકેશનના ચકાસણીના બહાના હેઠળ આજ દિન સુધી કંઈ પણ રિપોર્ટ આપ્યા વગર, હા કે નાનો ઉત્તર કે પ્રત્યુત્તર આપ્યા વગર આજ દિન સુધી સરકારે કોઈ નિમણૂકો આપેલી નથી. અને ત્યારબાદનો સિલસિલો જોઈએ તો આજ દિનની કન્ડિશને 300 ઉપરાંત અમારા સર્ટિફિકેટો છે એમને પેન્ડિંગ પડેલા છે અને અમારા બધાનું જે ભવિષ્ય છે ધૂંધળું થયેલું છે. અને જો સરકાર આગામી દિવસોમાં આ બાબતે કાંઈ નહીં વિચારે તો સરકારને જવાનો સમય પણ આવી ચૂક્યો છે. અને આ માલધારી સમાજ જે છે એ તત્કાલીન સમયે જે તે સમય દરમિયાન 1992માં મલકાણ કમિટી આવી અને મલકાણ કમિટીએ 17,551 કુટુંબોને આઈડેન્ટિફાઈ કરી અમને અને સર્ટિફિકેટો ઇસ્યુ થયેલા છે અને હજારો વિશ્લેષણ થયેલા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી છેલ્લા 5-6 વર્ષ દરમિયાન ગુજરાતની રાજનીતિ જાતિવાદ પર જઈ રહી છે અને આદિવાસી સમાજના બહોળા દબાણ હેઠળ ખોટી રીતે આ માલધારી સમાજને હેરાન કરવામાં પણ આવી રહ્યો છે. અને અમારા આદરણીય ભુવાતાશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓ તમામે ખૂબ રજૂઆતો કરી છે. પરંતુ હવે તમે સરકારશ્રી ખાસ સમજી લેવાનું છે કે ગુજરાતનો 1 કરોડ માલધારી ગીર બરડા આલેચની સાથે છે અને તમામ જે કે માલધારી ઉમેદવારો છે એ તમામ પ્રવચનો આપી ચૂક્યા છે. જે છેઠા મુકામે આયોજન થયેલું હતું તેની અંદર અમે અનેક મુદ્દાઓ મૂકેલા છે, પરંતુ અમારા ગીર બરડા આલેચનો મુદ્દો હજી સ્થગિત કરવામાં આવેલ છે, મુલતવી રાખેલ છે. જો સરકાર આ બાબતે કંઈ નહીં વિચારે તો અમારા આગેવાનશ્રીઓ ભુવાતાશ્રીઓ ભવિષ્યમાં 30 તારીખનું જે આપેલું હતું પહેલું તો એની અંદર પણ વિચારવું પડશે. જો નહીં વિચારવામાં આવે તો સરકાર આજે સમજી લે કે આ માલધારી જે છે એને હક છીનવતા જે લોકો છીનવી રહ્યા છે, લેતા પણ આવડે છે. આ માલધારી સમાજ છે અહિંસક છે, જે તત્કાલીન સમયથી આ માલધારી સમાજ છે કોઈનું ખોટું કરતો નથી અને આ માલધારી સમાજ છે એ સરકારને સમર્થન આપે છે. તેમજ ગુજરાત સરકાર જે ભાજપ સરકાર જે અસ્તિત્વમાં આવી ત્યારથી માંડી આજ દિન સુધી ભાજપને જ મત આપવામાં આવેલા છે અમારા સમાજ તરફથી. પરંતુ જો ભવિષ્યમાં આ વિશે નહીં વિચારવામાં આવે તો હવે આ સમાજ આકરા પાણીએ આવશે અને આક્રોશમાં પણ આવશે. સમાજ આટલું સમજી લે. બેન 29/10/56ના રોજ રાષ્ટ્રપતિ સાહેબે આપણે જે જાહેરનામું બહાર પાડ્યું પછી આ સમાજે 1994-95 પછી તો આની લાભ લેવાની શરૂઆત કરી છે. પહેલાંના 40 વર્ષ તો આ સમાજ માલઢોર જ ચારતો હતો. 40 વર્ષ પછી તો આ લાભ લેવાની શરૂઆત કરી છે. જો લાભ લેવાની શરૂઆત કરી છે તો ત્યારે જે આદિવાસી સમાજ અથવા આપણે કોઈ સમાજ સાથે કોઈ વાંધો નથી કે સરકાર માની લો કે 2 દીકરા હોય એને એકને ગોળ અને એકને ખોડ એવી પરિસ્થિતિ થઈ છે. આજે 29 અત્યારે આજની સ્થિતિએ 17,551 જે વિગતદર્શક કાર્ડ આપેલા છે એ લોકો હજી માન્ય નથી કરતા. બરાબર, અમારા LRDના ઉમેદવારો છે એના પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાંથી કાઢેલા હોવા છતાં એ લોકો એમ કહે છે કે આ ખોટા છે ને આને સાચા છે ને આને વેરીફાઈ કરવા પડશે. તો એનો મતલબ શું? આજની તારીખે આ બીજા મારી પાસે છે LRD ઉમેદવારો 17થી આજે 5 વર્ષ થયા એ લોકોના સર્ટિફિકેટ વેરીફાઈ નથી કરી શક્યા. દાદા તમે તો આ કેટલા વર્ષથી રહો છો ગીરમાં ને બધે? ઘણાના હમણાં વડવા રહેતા હોય છે, 500 નેસડા છે. તો ઘાસચારાનો જો બીજે જતા તેથી સરકાર આ બધું આપતી હતી. અત્યારે અમારા આજે આ બે છોકરા બોલી શકે છે, હું બીજું કંઈ બોલી જાણતો નથી. અમે 2-3 નેસડા અમે પણ ફર્યા છે. હા, અચ્છા, એટલે એક નેસમાંથી બીજી નેસમાં સ્થળાંતર કર્યા છે. હા. હવે આ મુદ્દામાં જે રીતે પ્રશ્ન થયો, હવે આ મુદ્દો માલધારી વર્સિસ આદિવાસી થઈ રહ્યો છે, એને રોકવો પડશે. એટલા માટે કેમ કે દરેક સમાજો પોતાની રીતે જ્યારે વાત કરતા હોય છે ત્યારે એ સાચા હોય છે. આનો વચ્ચેનો રસ્તો કોઈ નથી નીકળે એવો? મેડમ, આજે સરકાર અમને હેરાન કરે છે એવું નથી, ભવિષ્યમાં પણ અમને બહુ મુશ્કેલીઓ ઊભી કરી હતી. 29/10/1956ના જાહેરનામાથી ગીર બરડા અને આલેચના અંદર જે રબારી ચારણ ભરવાડ જે વસે છે એને શેડ્યુલ ટ્રાઇબ જાહેર કર્યા. એ બાદ ભારત સરકારના 2 પત્રો છે, 2575 અને 22-377, જે લોકો સ્થળાંતરિત જે લોકો કરી ગયા હોય અને જાહેરનામાના સમયે જે લોકો ધંધો રોજગાર માટે શિક્ષણ મેળવવા માટે જે લોકો બહાર ગયા હોય અને 56ની સ્થિતિએ રહેતા ન હોય એવા લોકોને પણ આમાં ગણવામાં આવ્યા છે. ત્યારબાદ જે 22-377નો જે પત્રો છે ભારત સરકારનો, દરેક રાજ્ય અને કેન્દ્રીય બધા જે કંઈ ડિપાર્ટમેન્ટો છે એને જાહેર કરવામાં આવ્યો છે. એની અંદર એક પેરેન્ટ શબ્દ લખવામાં આવ્યો છે, જે અંગ્રેજી વર્ડ છે. રાજ્ય સરકાર એ પેરેન્ટ્સ વર્ડને ગુજરાતી ભાષામાં માતા પિતા વખત માતા પિતા કરી અને માત્ર જે 56ની અંદર જે રહેતો હોય એ 56 પછી જેમનો જન્મ થતો હોય એ 2 પેઢીના લાભ મળી શકે એવા પરિપત્રો સરકારે ભવિષ્યમાં ભૂતકાળમાં કરેલા છે. જેના કારણે જે 3જી જનરેશન છે, જે હાલ અત્યારે જે
ભણી ગણી અને જે લોકો નોકરી મેળવવા માટે લાઇનમાં છે અત્યારે એવા લોકોને છે 2005 સુધી વંચિત કરવામાં આવ્યા. 2005ની 2004ની અંદર રાજ્ય સરકારે જ્યારે સારી સરકાર હતી એ સમયે અને ભારત સરકારમાં માર્ગદર્શન માંગ્યું. ભારત સરકારે એવું કીધું કે પેરેન્ટ શબ્દનો અર્થ માત્ર માતા પિતા નહીં પણ એના પૂર્વજો અને દાદા દાદી અને અગાઉના પૂર્વજો ગણવું. એટલે 1956થી લઈ અને 2 પેઢી અભણ હતી, લાભથી વંચિત રહી, અભણ માણસો હતા, કોઈને ખબર નથી. 2005 પછી લાભો મળતા થયા અને 2005ની અંદર જે બાળક છે એ અત્યારે કોઈ પણ એક્ઝામ પાસ કરી અને અત્યારે પોતે પાસ થયો છે અત્યારે. એટલે સામેના દક્ષિણના જે આદિવાસીઓ છે એ એવું અત્યારે કહે છે કે આ લોકો કઈ રીતના એસટી ગણાય, કેમ આને લાભ મળ્યો છે, પણ એમને નથી ખબર કે અમને આમ પેરેન્ટ્સના કારણે માતા પિતા શબ્દ વાપરી અને અમને વખતો વખત અમને હેરાન કરવામાં આવ્યા છે, અમારો લાભ છે એ ઝૂંટવામાં આવ્યો છે. એ બાદ સરકારે 2010ની અંદર એક ઠરાવ કર્યો પાછો. એની અંદર અમારો જે પુરાવો છે મસવાડી પહોંચ, એ મસવાડી પહોંચને 1956થી 1947 વચ્ચેની જ મસવાડી પહોંચ હોય તો જ માન્ય રાખવાની. 47 પહેલાંનો કોઈનો વસવાટને મસવાડી પહોંચ હોય તો એ અમાન્ય કરી દીધી. મારી પાસે પ્રૂફ સાથે છે, એવિડન્સ છે મારી સાથે. એટલે સરકાર આ રીતે સામેવાળાના જે મોટે જથ્થામાં લોકો છે, અમે લિમિટેડ લોકો છે, એમના દબાણને મતનું રાજકારણ છે, સામેના લોકોના મતો લેવા છે. એ લોકોને અમારા લિમિટેડ છે, અમારા મતોની સરકારને જરૂર નથી એવું એ સરકાર માને છે. જેથી કરીને અમને ઓલા સામેના જે આદિવાસીઓ છે એના જે કંઈ સાંસદ સભ્યો છે, એમના ધારાસભ્યો છે, અમારો કોઈ સાંસદ સભ્ય નથી, અમારો કોઈ ધારાસભ્ય નથી, સરકારમાં અમારું કોઈ પ્રતિનિધિત્વ નથી. અને અમારો લાભ કેમ ઝૂંટવામાં આવે છે એમ કરીને એ લોકો પ્રેશર કરે છે. ખરેખર સરકારે મધ્યસ્થ કરી અને સામેના લોકોને બેસાડવા જોઈએ, અમારા લોકોને બેસાડવા જોઈએ અને રસ્તો કાઢવા માટે સરકાર કાઢી શકે છે. એક્ઝેક્ટલી. એટલે આ વચ્ચેના રસ્તાની જ વાત ચાલી રહી છે. પ્રશ્ન ક્યાં આવી રહ્યો છે આની અંદર કે હવે આ વચ્ચેનો રસ્તો, એસટીનો મતલબ શેડ્યુલ્ડ ટ્રાઇબ થાય અને એ બધી જગ્યાએ વાતો આવે છે. એટલે જે લોકો વાંધો ઉઠાવી રહ્યા છે આદિવાસીમાંથી, તો એ બધી વાતો જે કરી રહ્યા છે એ બધી વાતો પણ ખોટી નથી. અમુક વાતો બંને બાજુથી સોલ્વ કરવાની જરૂર છે. અને એ વચ્ચેના રસ્તા માટે ક્યારેય એક ટેબલ ટોક જેવું ક્યારેય થયું છે કે એક ટેબલ પર બેસીને ચર્ચા થઈ? ના, સરકાર દ્વારા એવો પ્રયત્ન જ નથી થયો કે બધાને સાથે બેસાડીએ. પણ બેન, મૂળ વાત એ કરું કે આદરણીય નરેન્દ્રભાઈ 2002માં શાસન સંભાળ્યું ત્યારે ડ્રોપ આઉટ રેશિયો કેટલો હતો, અત્યારે ડ્રોપ આઉટ રેશિયો કેટલો હતો. 2002થી અમારા છોકરા જે ભણતા નહોતા એને ભણવા માટે સરકારે આમંત્રિત કર્યા. એ પરિણામ અત્યારે આવ્યું એટલે લોકોની જીવમાં તેલ રેડાણું છે. અમારા છોકરા એટલા માટે આમાં આવ્યા કે 2002થી ભણવા માંડ્યા અને હવે એ છોકરા આવ્યા એટલે બધાને ખબર પડી, ઓહો આ તો ઝાઝા આવવા માંડ્યા, એટલે બધાના પેલમાં તે. બાકી તો આ નિર્ણય અમને પ્રમાણપત્ર આપે છે, કોઈ અમારી માથે ઉપકાર નથી કરતું. તાલુકા સમિતિમાં નિર્ણય લેવાય છે, જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર હોય છે, તાલુકા વિકાસ અધિકારી હોય છે, મામલતદાર હોય છે. આજે અમને પ્રમાણપત્ર આપ્યા છે એનું પૂછે છે, અરે ભાઈ તમે આપ્યું જ છે, હવે શેનું વેરિફિકેશન? તમે એકવાર વેરિફિકેશન કરી લ્યો. તમે 3 જણાએ જવાબદાર અધિકારી સાઇન કરીને અમને આપ્યા છે, હવે એનું વેરિફિકેશન કરી લ્યો. શા માટે અટકાવે છે? અમે અભણ છીએ એટલે, અમારા લોકો ભણ્યા નથી એટલે. સરકારને તો એટલું જ કહેવા માગું છું કે આમાં તાત્કાલિક નિર્ણય કરે, નકર આવનારા દિવસોમાં માલધારી સમાજ બેન આની વિશે વધારે વાત કરી દઉં કે બીજો પ્રશ્ન ગૌવંશનો આવે છે. તો અત્યારે તમે વિચારો કે આપણે વિડીયો જોઈ છે કે ભાઈ આખલાઓ મારે છે. આખલાઓ માલધારીના નથી, આખલાઓ ખેડૂતોના છે. ખેડૂત જે કરતા હતા એ ખેતી કરતા બંધ થઈ ગયા એટલે આખલાઓ રોડ ઉપર આવ્યા છે. પાડાના વાકે પખાલીને ડામ. આખલા અમારા નથી, અમારી ગાયું છે. ગાયું મારે નહીં. સરકારને ધ્યાન નથી કે આખલાનું કંઈક કરો. ગાયું અમારી માલધારીઓની નથી. એના બદલે એમાંય નિર્ણય એવા કે બધાને પૂરી દો જેલમાં. આ બધી આ વિષય નથી પણ છતાંય વાત નીકળી છે તો મારો એક વચ્ચે એ પણ સવાલ છે. એટલા માટે કેમ કે શહેરનો માણસ અત્યારે બહુ બધી રીતે પરેશાન છે અને એનો એક સવાલ એ પણ હોય છે કે એ રસ્તે રખડતી ગાય હોય કે આખલો હોય કે કોઈ પણ હોય, પણ જ્યારે એના પ્રત્યુત્તરમાં એવું કહેવામાં આવે કે ભાઈ ગાયો તો રસ્તા પર જ રહેશે, આમ જ થશે, તો એ દાદાગીરી નથી? ના બેન, અમે દાદાગીરી કરવા નથી માંગતા. હવે આજે વાત આવી રહી છે આની અંદર જે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની, આપણે ગાયની વાત પછી ક્યારેક કરીશું, પણ શેરથામાં જ્યારે સંમેલન થયું અને ગાયવાળો કાયદો એમ પણ પાછો લેવાઈ ગયો છે ત્યારે 15 જેટલી માંગણીઓ હતી જેની રજૂઆત કરી છે. એમાંથી ઘણી બધી માંગણી એવી હતી કે જે દેખીતી રીતે જ લાગતી હતી કે વિધાનસભા પહેલાં એ સ્વીકારવાની નથી જ કોઈ પણ સંજોગોમાં, સમય પણ બહુ ઓછો છે. તો શું હવે આ પ્રમાણપત્રના મુદ્દે સરકાર કોઈ વચ્ચેનો રસ્તો કાઢે છે, તમારા બધાની સાથે સંવાદ કરે છે, તો આ મુદ્દા હમણાં ચૂંટણી પહેલાં શાંત થશે? જી મેડમ, અમારો જે પ્રશ્ન છે તો ઘણા લાંબા વર્ષોથી પડતર પ્રશ્ન છે, આજકાલનો પ્રશ્ન નથી. અને માત્ર એક જ માંગણીનો સ્વીકાર થયો છે 15 જેટલી માંગણીઓમાંથી. આ સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર રહેલો જે કંઈ પણ આદિવાસી રબારી સમાજ
રબારી ભરવાડ અને ચારણ સમાજ છે. એમના આજે 400થી પણ વધુ બાળકો જ્યારે નોકરીથી વંચિત રાખવામાં આવતા હોય, એક માં એમના એ બાળક માટે, એના અભ્યાસ માટે કે એમના પરિવારે ભોગવેલો એ જે કંઈ પણ ખર્ચ છે, ગીરના એ વિસ્તારોમાંથી એમને બહાર લાવી અને એમને અભ્યાસમાં માનનીય મોદી સાહેબના એક સૂચનથી એમને પેન પકડાવી અને બીજી તરફ પાછા ફરીથી એમને જંગલ તરફ લઈ જવા માટેનો પ્રયાસ જ્યારે આ સરકાર કરી રહી છે, જે અમારા સમાજ સાથે બિલકુલ એક એવું કહી શકીએ કે જે નિર્દોષપૂર્વક જે પ્રકૃતિની વચ્ચે રહેતો સમાજ જ્યારે બહાર નીકળી રહ્યો છે, ત્યારે એમને અટકાવવાના જે લાભો છે એ માત્ર મતોના રાજકારણથી જ એ થઈ રહ્યા છે એવું એક સ્પષ્ટ રીતે જોવા મળે છે. બિલકુલ, એટલે આ મુદ્દામાં પણ દરેક વખતે જે થાય છે કે સંવાદનો અભાવ, સરકાર જે મધ્યસ્થી કરવાની હોય ઘણીવાર નથી કરતી, અને જે પ્રશ્ન થતો હોય છે એ આ પ્રશ્નમાં પણ એવું જ છે. એટલા માટે કે કોઈ એવું ન કહી શકે કે બધી જ માંગ હમણાં ને હમણાં જ સ્વીકારી લો, પરંતુ જ્યારે વર્ષોથી પ્રશ્ન ચાલતો હોય ને તમે હા કે ના બેમાંથી એક પણ જવાબ ન આપો ત્યારે પ્રશ્ન થાય. જી હા જી બોલો, શું મુદ્દો છે તમારો? હા, અમારો મુદ્દો તો ગીર બરડો આલસ આદિવાસી જાતિનો બધા સમાજ ત્યાં જ રહેતા હતા. અગાઉ ઘણા બધા નેસડા હતા, એ પછી પરિવર્તન થયું એટલે આ બાજુ હવે અમને સરકાર મલેક સાહેબે એમ કીધું બધા સર્ટી આપ્યા 17,551. હવે એમાં સરકાર થોડીક તપાસ કરે છે ને આ માગે છે તે માગે છે, એટલે અમે એમાં તો પૂગી ન વળી. હવે મારે આપની પાસેથી એ સમજવું છે કે આ મુદ્દો તો એમ પણ બહુ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ સર્ટિફિકેટ જે આ વિગત દર્શક કાર્ડ અને બાકીનું બધું જે ઇસ્યુ થયું અથવા માલધારીઓને નેસની બહાર લઈને આવ્યા, ત્યારે શું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા હતા ને એમણે એ વચન આપ્યું હતું કે તમારો આ જે એસટીનો દરજ્જો છે એ કાયમ રહેશે? ગુજરાતના તમામ મુખ્યમંત્રીએ સંમેલન અમારા સમાજના ભરાણા, તેમાં બધાએ બાંહેધરી આપી અને બધાએ સપોર્ટ કર્યો શિક્ષણ પ્રત્યે, લાકડી મુકાવી પેન આપવાની. ને અત્યારે આપણા વડાપ્રધાન છે તે પણ માંગરોળ મુકામે સંમેલન લઈ ગયા, ત્યાં પણ એમની બાંહેધરી આપેલી છે. અને ત્યાર પછી સમાજ ભણવા માંડ્યો, ત્યારથી આમાં માણસો આદિવાસી છે એના કોમ્પિટિશનમાં આવ્યો, કોમ્પિટિશનમાં આવ્યા પછી આ બધી રાજ રમત એને ચાલુ કરી છે. જીવણાતા સૌથી છેલ્લા આપની પાસે, અને છેલ્લો સવાલ એ કે બહુ જ વર્ષોથી આનો આ પ્રશ્ન અટવાયેલો છે, હજી સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું, તો શું તમને એવું લાગે છે કે 30 તારીખ સુધીમાં આવી જશે જે અત્યાર સુધી નથી થયું? અમે જે સંમેલન કર્યું ત્યારબાદ અમને એવું લાગે છે કે સરકાર કદાચ આ પોઈન્ટ ઉપર આવશે, અમને વિશ્વાસ છે અને અમારી આદિવાસીઓની લાગણી છે એ સરકાર સુધી પહોંચશે અને 30 તારીખ સુધીમાં કોઈ પણ પોઝિટિવ નિર્ણય આવશે તો અમે સ્વીકારશું. પણ 30 તારીખ બાદ જે અમે બધા સંતો મંતો અને ભુવા નક્કી કરશે તે મુજબ અમારો સમાજ જવાનો છે, એ વાત પાકી છે. સરકારને 30 તારીખ સુધીનો અલ્ટિમેટમ હજી પણ જારી છે. હાજી, છેલ્લા બે મુદ્દા લઈ લો. જી, આ અમારી જે લડાઈ છે એ બંધારણીય રીતે અમને મળેલો હક છે 17,551, એના માટે મલકાણ પંચે આપી દીધું, છતાં પણ સરકારે અમારી ઉપર કાર્ય કમિટીની રચના કરી અને એ કાર્ય કમિટી ગેરબંધારણીય રીતે કરી, પ્લસ જે અમારા ઓપોઝિટ લોકો જેણે માંગ કરી હતી એ ના 4 સભ્ય લીધા છે. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું સરકારે કે આ તટસ્થ રીતે થશે, ન્યાયપૂર્વક થશે, તો પણ આ સરકારે એની અંદર અમારા અહીંના મૂળ નહીં અને એ આદિવાસી મૂળ સભ્યો 4 નાખ્યા છે એની અંદર. એટલે આ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી ઉપર બંધારણીય રીતે તો કર્યો છે, પણ અત્યારે પણ રાજકારણ મતની રાજનીતિ રમી અને અન્યાય કરી રહી છે. 17,551 પરિવાર એટલે લોકો કેટલા છે જે સર્ટિફિકેટ માંગી રહ્યા છે? અત્યારે પહેલાં તો અમારા જે સમાજની ખાસ માગણી છે, અમારું જે સંવિધાનની અંદર મળેલું છે એ જ અમે અત્યારે માગણી કરી છે, વધારે કોઈ નવી માગણી અમારી નથી. બરાબર, અને એટલે જ હવે આ મુદ્દો જેટલો કોમ્પ્લિકેટેડ છે એને એટલો જ સરળ કરવાનો છે સરકારે, વચ્ચેનો રસ્તો કાઢવો પડશે. સમાજ વર્સેસ સમાજ જો આ રાજ્યમાં આવી જશે તો આ રાજ્ય માટે હિતકારક નથી. અપેક્ષા રહેશે કે આટલા વર્ષોથી અને આમ એક આડકતરી રીતે સરકારે જ ઊભો કરેલો આ મુદ્દો છે, તો હવે સોલ્વ કરવાની પણ જવાબદારી સરકાર તમારી છે. અપેક્ષા રહેશે કે આ મુદ્દો આદિવાસી વર્સેસ માલધારીનો ન બની જાય અને આ મુદ્દાનું કોઈ સરળ રસ્તો, વચ્ચેનો રસ્તો નીકળે. કેમેરા પર્સન ઋત્વિજ સાથે દેવાંશી જોશી, જમાવટ, ચોરવાડ.